નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને વધુ એક એનડીપીએસનો ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય, જે સંબંધે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પટેલ સાહેબનાઓના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના ASI ઇરશાદ ગુલામ સાદિક અને ASI ઝાકીરભાઈ ગુલામભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે પ્લોટ નંબર 178 સરદારનગર સોસાયટી તલંગપુર રોડ સચિન જીઆઈડીસી સુરત ખાતે આવેલ રૂમમાંથી 2 રીઢા આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજા જેનું વજન 3.515 કિલોગ્રામ જેની કિંમત ₹35,150 સહિત કુલ કિંમત ₹45,150 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે, જેમાં પકડાયેલ આરોપી સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિન્હા અને મોહમ્મદ અસલમ મોહમ્મદ હનીફ ચૌધરીને પકડી પાડવામાં આવેલ છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક ગાંજા બાબતે સ્પેસિફિક બાતમી મળેલી હતી। બાતમીમાં એવું હતું કે આરોપીઓ સુમંત સિન્હા અને અસલમ ચૌધરી આ બંને અગાઉ પણ એનડીપીએસના કેસો આમના વિરુદ્ધમાં થયેલા છે અને આ બંને આરોપીઓ સુમંત સિન્હાના જે રહેણાંકનું જે ઘર જે છે એ ઘરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો છૂટક ધંધો કરે છે વેચાણ અંગેનો। તો જે આધારે કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ અને ડિસ્ટાફના કર્મચારીઓ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળેલી હતી એ ગુનાવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરી, ત્યાં ચકાસણી કરી તો એના રહેણાંકના ઘરમાંથી વનસ્પતિજન્ય એક ગાંજા જેવી લાક્ષણિક તીવ્ર વાસ ધરાવતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો। તો જે આધારે એનું પરીક્ષણ કરવાનું હોવાથી FSLની અધિકારીને કંટ્રોલ મારફતે જાણ કરી સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા અને FSL અધિકારીએ સ્થળ ઉપર આવી અને એનું જરૂરી પરીક્ષણ કરતા એ ગાંજો વનસ્પતિ જેવો જે પદાર્થ છે એ ગાંજો જણાઈ આવે કે જે અનુસંધાને આ બંને આરોપીઓ વિરુદ્ધમાં NDPS એક્ટ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે ગાંજાનો જથ્થો આ બે આરોપીઓ પાસેથી મળી આવેલ હતો એ ટોટલ 3.515 કિલોગ્રામ અને એની કિંમત ₹35,150 જેટલી થાય છે અને આ બંને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવેલા, એટલે આ ગાંજાનો જથ્થો અને 2 મોબાઈલ ફોન મળી અને 45,150 નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલો છે। આ જે તપાસ દરમિયાન અને જે પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી કરતા આ બંને આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ એન્ટિસિડન્ટ એટલે કે ગુનાહિત ઇતિહાસ પણ જણાઈ આવેલો છે અને એમાં જે પહેલો આરોપી જે છે સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિન્હા કે જેમના રહેણાંકના મકાનમાં જ આ ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર કરતો હતો, તેના વિરુદ્ધમાં અગાઉ 9 ગુના દાખલ થયેલા છે। આ 9 ગુના પૈકી એક ગુનો શરીર સંબંધી ગુનો જે છે એ અને એના સિવાયના 2 ગુના જે છે એ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના દાખલ થયેલા છે અને એના સિવાયના 6 ગુના NDPS એક્ટ હેઠળ દાખલ થયેલા છે। એના સિવાય જે બીજા આરોપીની વાત કરું તો બીજો આરોપી એની મદદગારીમાં જે હતો મોહમ્મદ અસલમ મોહમ્મદ હનીફ ચૌધરી, એના વિરુદ્ધમાં પણ એક ગુનો NDPS એક્ટ હેઠળ અગાઉ દાખલ થયેલો છે। આમ આ બંને આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને આ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ બંને જે આરોપીઓએ જે ગાંજાનો જથ્થો જે છે એ સંતોષ યાદવ કરનાર ઈસમ પાસેથી લાવેલાની હકીકત ડિસ્ક્લોઝ થઈ છે। આ સંતોષ યાદવ એ સુરત શહેરના પઠાર વિસ્તારનો રહેવાસી છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। જે રીતના ગુનાહિત ઇતિહાસ જોતા જે પ્રથમ ગુનો દાખલ થયેલો છે એ 2006માં સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે। એટલે 2006થી આ લોકો ચોરી છુપેથી
કામ ધંધો કરતા હતા આ રીતનું ગાંજાનો વેપાર. અને એની સાથે સાથે આ બંને આરોપીઓ ચાની લારી પણ ચલાવતા હતા. એટલે એ રીતનો પણ એમનો પેરેલ એક વેપાર કરતા હતા. પણ આ વેપારના આડમાં ખૂબ વખત આ ગાંજાનો વેપાર પણ કરતા હતા. તો જે અનુસંધાને સ્થાનિક પોલીસની બાતમી આધારે આ રીતનો કેસ અગાઉ પણ શોધવામાં આવેલો છે અને આ વખત પણ શોધી કાઢવામાં આવ્યો. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.